मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 241 श्लोक थी। ज्ञातृज्ञानज्ञेयशून्यम् अनन्तं निर्विकल्पकम् केवलाखण्डचिन्मात्रम् परं तत्त्वं विदुर्बुधाः। थोड़ું વધારવાની જરૂર છે। अहेयमनुपादेयम् मनोवाचामगोचरम् अप्रमेयमनाद्यन्तम् ब्रह्मपूर्णं महन्महः। તો અત્યારે તત્પદની વાત ચાલે છે અને એનું સ્વરૂપ આપણને બતાવ્યું। તત્પદ એટલે નિર્ગુણ બ્રહ્મ। અત્યારે કોની વાત ચાલે છે? નિર્ગુણ બ્રહ્મની, એટલે કે તત્પદ નું આપણને નિરૂપણ કર્યું। છેલ્લા ઘણા બધા શ્લોકોમાં એ ચાલી રહ્યું છે। હવે શું કરશે? પદાર્થો શોધયિત્વા વાક્યાર્થમ વક્તુમ આરભતે। શું કહે છે? શાસ્ત્રની કઈ પ્રકારની સ્ટાઇલ છે કે આપણને મહાવાક્ય ની જ્ઞાન આપવું। મહાવાક્ય કહેવાય। મહાવાક્ય એટલે તત્વમસી મુખ્ય, બીજા બધા બી મહાવાક્યો છે। જો ચાર પ્રકારના નહીં, 4 મહાવાક્યો, ઘણા બધા, 4 જ નહીં પણ આવું કેટેગરાઇઝેશન જોવા મળે છે। 4 મહાવાક્યો છે। કયા? તો કે છંદોગ્યમાં, એટલે કે સામ, 4 વેદમાં 4 વાક્યો પ્રાપ્ત થાય છે। અને પણ આ એક મુખ્ય 4 છાંદોગ્ય ઉપનિષદ એટલે કે સામવેદ,
સામવેદમાં કયું છે? તત્વમસી. પછી આવે છે અથર્વવેદ. અથર્વવેદમાં કયું? તો કે માંડુક્ય ઉપનિષદ. માંડુક્ય ઉપનિષદનું કયું? તો કે અયમાત્મા બ્રહ્મ. મુંડકમાં પણ આવે છે, પણ આ એક. પછી આવે છે યજુર્વેદ. યજુર્વેદમાં કયું? તો કે બૃહદારણ્યક ઉપનિષદ અહમ બ્રહ્માસ્મિ. પછી છે ઋગ્વેદ. ઋગ્વેદમાં કયું? તો કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ટૂંકમાં ઘણા બધા છે, પણ આ એટલે શાસ્ત્રનો મુખ્ય થીમ કયું છે? આ મહાવાક્ય. અને મહાવાક્ય કહેવાય. મહાવાક્ય એટલે કેવું વાક્ય કે જેમાં અખંડ અર્થ આપણને પહોંચાડવા માંગતા હોય. અખંડ એટલે કેવું કે જ્યાં કોઈ ભેદ જ, જ્યાં ખંડ 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 નથી, એવું અખંડ. અખંડ એટલે એક માત્રનું જ્ઞાન આપવું, જ્યાં કોઈ ભેદભાવ ભાગલા ના હોય. હું, તું, આ, પેલો, પેલી, પેલું, સ્થાવર, જંગમ, નાનું, મોટું, આ બધું શું છે? ખંડ 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 ખંડ. મુખ્યત્વે પહેલામાં પહેલું ખંડ તો કયું છે? દ્વૈત, ભાગલા, ભેદ. આ અને આ જુદું, આ છે ભેદ. તો એ જ ખંડ છે. તો મહાવાક્યનું કામ શું છે? અખંડ બતાવવું. અખંડાર્થ વાક્ય, જ્યાં ભેદ જ ના હોય એ બતાવો. હવે એ ભેદ સર્વત્ર તો ભેદ જ દેખાય છે. ભેદ સિવાય તો કઈ દેખાતું જ નથી, છે ને? બધું જ જુદું. તો એમાં કઈ રીતે અખંડ બતાવવું? ખંડ જ નહીં. એટલે શાસ્ત્રમાં આ છે. કયા ખંડ? કે જેને અલગ માનો છો એ તે અને તું એક છે. આ વાત એટલે આ મહાવાક્ય એને કહીને મોટું ઇક્વેશન. તત અને ત્વમનું સમીકરણ કરશે. તત અને ત્વમ, આ અને પેલું એક છે. આ બહેનોને કોઈ એક જઈને કયાવો ને કે ચૂપ રહે, કોઈ કયા જાય છે. ઐક્ય છે એ બતાવવું, એ એનું કામ છે. એટલે અત્યાર સુધી જુઓ ગ્રંથમાં શું થયું એ જોતા જાઓ. હા, આ મોટો ગ્રંથ છે એટલે એમાં આપણે જોતા રહેવું પડશે કે ભાષ્યકાર આપણને તેમ કે એક પછી એક શ્લોક આવે છે, એમાં આપણે સાંભળીએ, એમાં શું? તો કે એક સ્ટાઇલથી વિવેક કરાવતા જાય છે ને. એટલે પહેલા ત્વમ પદનું શોધન થયું. ત્વમ પદ એટલે તું. આ તું શું છે એ પહેલા જુઓ, એનું આપણને શોધન કર્યું. અને એમાં શું કર્યું? બધી રીતે બતાવ્યું. પંચકોશ વિવેક કરાવડાવ્યો, અવસ્થાત્રય વિવેક કરાવડાવ્યો, આ બધું કર્યું. બધા કોષ છે, હું એ નથી. આ બધી અવસ્થાઓ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ અવસ્થાઓ છે. એ આ સંઘાતની છે, ઉપાધિની છે, આત્માની નથી. આ શોધન કહેવાય. બાકી આ ન સમજ, આપણે આ શોધન એટલે આવું અહીંયા છૂટું ના પાડ્યું હોય. આ જેને હું એક કહું છું, આમાં અડધું શું છે? અવસ્થાઓ. શરીરને લાગુ પડે છે, મનને લાગુ પડે છે. અવસ્થાઓ મનની છે, આત્માની નહીં. એ શોધન કહેવાય. હા, એ કર્યું. પછી બીજું શોધન, પંચકોશ વિવેક કરાવ્યો. અહીં જે આખું માનું છે એમાં અન્ન એવું નથી, પ્રાણ એવું નથી, મન એવું નથી, બુદ્ધિ એવું નથી, વિજ્ઞાન એવું નથી. બુદ્ધિ એટલે વિજ્ઞાન. આનંદ એ પણ હું છું નહીં. આનંદ એટલે કયો આનંદ? નૈમિત્તિક આનંદ, કશાકમાંથી જન્મતો આનંદ. આ બધા આનંદ હું નથી. એ કરાવડાવ્યું. ટૂંકમાં આ એક કામ કર્યું. પંચકોશ ત્વમ પદનું શોધન થયું. પછી શું થયું? તત્પદનું પણ શોધન થયું. છેલ્લા ઘણા બધા શ્લોકોમાં શેનું શોધન કર્યું? તત્ શું છે ભાઈ? સમગ્ર જગતનું કારણ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, અને સાથે સાથે આ બંનેથી પર એવું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. તત્ના બે અર્થ થાય છે, આપણે જોયું. ઈશ્વર એવો પણ અર્થ થાય, બધા જ ઐશ્વર્ય વાળો, બધા જ ભગ, છ ભગ ધરાવનાર, એને પણ ઈશ્વર કહેવાય. જગતનું ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, એને પણ ઈશ્વર કહેવાય. અને ઘણી વાર ઈશ્વર કોને કહેવાતો હોય છે? નિર્ગુણ, એને પણ ઈશ્વર કહેવાય છે. તો એ પણ આપણને સમજાવ્યું, આ બધું સમજાવ્યું. હવે શું કરશે? હવે કયો પાર્ટ આવ્યો? એટલે બે પાર્ટ બે વસ્તુ સાથે કામ કર્યું, તત અને ત્વમ. એ બંનેનું શોધન કર્યું. હવે આવે છે આ બંને એક છે એ બતાવવાનું. તમે ખ્યાલ હોય
તો ત્વમ પદની વાત કરતા કહ્યું કે આ બધું નહીં તો કયું હું માત્ર ચૈતન્ય, આ પાંચે પાંચ કોષ આ સંઘાતું નથી, આ ઉપાધિના જુદા જુદા જે ઘટકો છે એવું નથી, તો હું કોણ છું? માત્ર ચૈતન્ય. એ બતાવતા ગયા. તત્પદમાં પણ આ બધી મહાન એ પણ એ નથી. સત્ય ત્યાં શું છે? પેલું ચૈતન્ય, એ પણ બતાવ્યું. હવે શું કે છે? હવે આ એક છે, આ ચૈતન્ય પણ બે નથી, એક જ છે. તત્ અને ત્વમ એક છે, એ પાઠ હવે અસી પદ. તત્ ત્વમ અસી, તે તું છે, એ બતાવવા કમ્પ્લીટ ઐક્ય એ બતાવવાનું કામ હવે કરી રહ્યા છે. એટલે જો કહ્યું ને પદાર્થો શોધયિત્વા, પદાર્થ શોધી લીધા. વાક્યાર્થમ વક્તુમ આરભતે, હવે વાક્યનો અર્થ કયા વાક્યનો? તત્વમસી, તત્વમસી વાક્યનો કે બધા મહાવાક્યનો વાક્યાર્થમ વક્તુમ આરભતે, હવે એનો કહેવાનો, એનો અર્થ સમજાવવાનો હવે શરૂ થાય છે. એટલે હવે આપણે 243માં શ્લોકમાં પ્રવેશીએ. તત્વં પદાભ્યામ અભિધીયમાનયોઃ બ્રહ્માત્મનો શોધિતયોર્યદિત્થમ શ્રુત્યા તયોસ્તત્વમસીતિ સમ્યક એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહુઃ. જો અહીંયા ભાષ્યકાર સતત શ્રુતિને વફાદાર છે. શ્રુતિને સમજાવવાનો પોતાની રીતે પ્રયત્ન કરે છે. શાસ્ત્રોમાં જે અર્થ છે એ જ અહીંયા સરસ રીતે મેથડ પ્રમાણે સમજાવતા જાય છે. એટલે શું કે છે? યદ તત્વમ પદાભ્યામ, જે તત્ અને ત્વમના પદથી યદ પદાભ્યામ અભિધીયમાનયોઃ, આ તત્ અને ત્વમથી જે કહેવામાં આવે છે, તત્ અને ત્વમનો જે ગુઢા મીન્સ જે લક્ષ્યાર્થ છે, એ જે શ્રુતિ દ્વારા જે કહેવાયો છે, શ્રુત્યા તયોઃ તત્વમસી ઇતિ બ્રહ્માત્મનોઃ સમ્યક એકત્વમ પ્રતિપાદ્યતે મુહુઃ. જો આ બંનેનો અર્થ જે થાય છે, શ્રુતિ જે પ્રતિપાદિત કરે છે, એ સતત બંનેનું જે ઐક્ય છે એ સતત વારંવાર કહેવામાં આવ્યું છે. એ જ અહીંયા આપણને વિસ્તાર કરશે. જો કઈ રીતે, તો હવે આપણે સમજીએ. આ જરાક ટેકનિકલ વાક્ય છે, એટલે હવે આપણે હવે જતીનભાઈ અને બધા એક બોર્ડ અહીંયા હંમેશા જોઈશે. એ પણ એ આમ સ્ટેન્ડ રહેવું જોઈએ ને, પછી કલાકે રાખવામાં મુશ્કેલ. એક સ્ટેન્ડ વાળું આપણે ખરીદી જ લઈએ, એટલે અહીં પડ્યું જ રહીએ, વાંધો ના હોય તો આ લોકોને. એટલે આપણે હંમેશા શ્લોક લખી રાખ્યો હોય અને એને પછી આપણે એ પ્રમાણે સમજાવીએ. શું કહે છે કે જુઓ, તત્ ત્વમ અસી. હવે એ બંનેનો કોઈ પણ એક વાક્ય હોય, એના સામાન્ય રીતે કયો અર્થ થાય? વાચ્યાર્થ. વાક્યના ત્રણ પ્રકારના અર્થ હોય છે. ખરેખર કયા ત્રણ અર્થ હોય છે? એક તો પહેલા કયો અર્થ આપણે લેવાનો? વાચ્યાર્થ. વાચ્યાર્થ એટલે સીધો અર્થ. સીધો અર્થ એટલે શું? હું એમ કહું કે અહીં આ માઇક્રોફોન પડેલું છે, તો એમાં કઈ હવે એમાં અંદર માઇક્રોફોન દ્વારા શું કહેવા માંગે છે અને માઇક્રોફોન, એવું બધું બહુ વિચારવાની જરૂર જ નથી. આનો સીધો જ અર્થ થાય. માઇક્રોફોન શબ્દ, આ પદાર્થ માઇક્રોફોનને ઉજાડે છે, પતી ગયું, બસ. આને કહેવાય વાચ્યાર્થ. બીજો એક અર્થ છે વ્યંગ્યાર્થ. વ્યંગ જે કવિતામાં, નોવેલોમાં, આવા બધામાં ઘણી વાર આપણે બોલતા હોય ને ત્યારે વ્યંગ કરીએ, હસીએ, મશ્કરી કરીએ, એના દ્વારા કંઈક બીજું કહેતા હોય. આ બધાને શું કહેવાય? સૂચિતાર્થ, વ્યંગ્યાર્થ. હવે આ બીજું વાક્ય. ત્રીજું વાક્ય છે લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે શબ્દના પ્રયોગ દ્વારા જે તમે પહોંચાડવા માંગો છો, જે સીધું ના કહેવાય, સીધો અર્થ ન થતો હોય,
પણ શબ્દ દ્વારા જે ઇમ્પ્લિકેશન એટલે શબ્દનો આ રૂમાલ એ આ શબ્દનો સીધો અર્થ છે, પણ એવો અર્થ નહીં. આ રૂમાલ દ્વારા રૂમાલ શબ્દ વાપરી અને હું બીજું કંઈક પહોંચાડવા માંગતી હોઉં, એને શું કહેવાય? લક્ષ્યાર્થ. એને કહેવાય લક્ષ્યાર્થ. તો આ 3 પ્રકારના અર્થ હોય છે વાક્યોના. આમાં વેદાંતમાં વ્યંગ્યાર્થ અને કઈ બહુ જાજો અવકાશ નથી, કારણ કે એ તો અહીંયા એવું બધું કામ નથી. અહીંયા શેનું કામ છે? વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. અને આપણને જે સંબંધિત છે એ વાક્યનો તો કેવો અર્થ થાય છે? લક્ષ્યાર્થ. એટલે એ સમજવાનું છે. એટલે અહીં હવે આ વાક્ય આપણે સમજવું રહ્યું. શું કે છે? અભિધીયમાનયો તત્વમ પદાભ્યામ અભિધીયમાનયો બ્રહ્માત્મનો. જો તત્ અને ત્વમ એ બંને શબ્દ વાપરી અને ખરેખર પહોંચાડવા શું માંગે છે? આ બંનેનું ઐક્ય. એ શ્રુતિનું મુખ્ય શ્રુત્યા લખ્યું છે ને, તયોઃ તત્વમસી ઇતિ શ્રુત્યા તયોઃ કેવલ ચિન્માત્રયોઃ. આ બંને દ્વારા ખરેખર એ બંને દ્વારા પહોંચાડવા શું માંગે છે? કે બંનેમાં રહેલું પેલું ચૈતન્ય જે એક છે એ ત્વમ વાપરીને પણ ચૈતન્યનો નિર્દેશ થાય છે, તત્ વાપરીને પણ કોનો નિર્દેશ થાય છે? ચૈતન્ય. અને આ બે ચૈતન્ય બે નથી, એક જ છે. એ પહોંચાડવું શાસ્ત્રનું કાર્ય છે. તો હવે આપણે અને બધી શ્રુતિમાં આ જે કામ છે મુખ્યત્વે સરસ રીતે છાંદોગ્યમાં બતાવવામાં આવ્યું છે. 9 વખત ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને આ સમજાવે છે. જો ત્યાં આવી રીતે પ્રારંભ થયો કે પેલો શિષ્ય 12 વર્ષ ગુરુકુળમાંથી રહી અથવા જેટલા વર્ષ ત્યાંથી જઈને પાછો આવે છે શ્વેતકેતુ, અને નમ્રતા એનામાં નથી, ઉદ્દંડ છે થોડો, પિતાને ગણતો નથી, આવું બધું છે. એટલે પછી પિતાએ પૂછ્યું કે ભાઈ તું ભાઈ બરોબર ભણીને તો આવ્યો છે ને? એટલે કે કેમ, બધું ભણ્યો છે ને? તો કે તો પછી આવું ગ્રેજ્યુએટ થઈ ગયો હું, ડિગ્રી છે. એટલે કે વાત તો બરોબર છે, પણ તે પૂછ્યું કે છે સરસ. પછી ત્યાં વાત કરે છે કે તમ શ્વેતકેતો યન્નુ સૌમ્ય ઇદમ મહામન અનુચાનમાની સ્તબ્ધ અસી ઉત તમ આદેશમ અપ્રાક્ષ્ય. શું તને પેલો આદેશ, તને પેલું શિક્ષણ મળ્યું છે કે નહીં? કે છે કયું શિક્ષણ? એટલે કે છે જુઓ, શ્વેતકેતુને ગુરુ પૂછે, ઉદ્દાલક પૂછે છે કે તને એ આદેશ ગુરુ પાસેથી મળ્યો કે નહીં? તે પૂછ્યું કે નહીં? તો કે શું? તો કે યેન. જો શું છે? યે નથી શરૂ, જેના વડે. તૃતીય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. જેનાથી ન સાંભળેલું સંભળાઈ જાય. એ તું સાંભળું. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. અમતમ મતમ. ન વિચારેલું વિચારાઈ ગયું કહેવાય. ક્યારે? યેન. જો એ ખબર હોય તો યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. ન સાંભળેલું સંભળાઈ ગયેલું કહેવાય. ન વિચારેલું વિચારાઈ ગયું કહેવાય. ન જાણેલું અવિજ્ઞાતમ જણાઈ જાય. વિજ્ઞાતમ ઇતિ. એટલે શ્વેતકેતુ ચોંકી જાય છે કે કથનનો ભગવઃ સ આદેશો ભવતી ઇતિ. કે આ શું છે ભાઈ પિતાજી, આ કયો? આનો તો અર્થ એવો થાય ન વિચારેલું. તો આપણે કેટલું નથી વિચારેલું, કેટલું નથી સાંભળ્યું, કેટલું નથી જોયું છે ને, કેટલું નથી ખબર. પણ એ એક ખબર પડી જાય. જુઓ, એ એક ખબર અખંડ, એ એક ખબર પડે તો ન સાંભળેલું સંભળાઈ ગયું કહેવાય, ન જોયેલું જોયેલું કહેવાય, ન જાણેલું જણાઈ જાય. એકથી યે ન, જેના વડે. એટલે પછી આ પ્રતિજ્ઞા કરી. અને શું કહેવાય? પ્રતિજ્ઞા. હવે આવું કીધું. હવે ઉદ્દાલક ઋષિ પછી ભણાવવાનું શરૂ કે ચાલ બેસી જાઓ, હું તને ભણાવું. પછી જે કહે તો એ કેવું હોય? એ પેલું જ ભણાવવા માટે હોય, એ એકનું જ જ્ઞાન હોય જેનાથી બધું જ જણાઈ જાય. એટલે આ રીતે ઇન્ટ્રોડક્શન હતું. અને પછી છાંદોગ્ય ઉપનિષદમાં જેમ આગળ વધે છે એમ શેની વાત આવે છે? તત્વમસીની. તો એ તત્વમસીનો અર્થ કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ?
પેલી પ્રતિજ્ઞાને અનુરૂપ. કઈ પ્રતિજ્ઞા? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ. એ પ્રતિજ્ઞાને કારણ કે શરૂઆત એનાથી કરી કે આ એવું છે જેનાથી બધું સંભળાઈ જાય, અને પછી ભણાવવાનું શરૂ કર્યું તત્વમસી. અર્થાત એ તત્વમસી વાક્ય કેવું હોવું જોઈએ? એવું હોવું જોઈએ કે જેનાથી એક વખત એ જાણી લો પછી કશું બાકી ના રહે. તે તું છે એટલે તેમાં શું આવવું જોઈએ? બધું જ. તે તું છે. તે હવે આ તે મીન્સ વોટ? તે એવું હોવું જોઈએ જેમાં બધું સંભળાઈ જાય, બધું જણાઈ જાય. એવું એ તેનો, કારણ કે આગળ જ કીધું એવું હું તને કહીશ જેનાથી બધું જ તને ખબર પડી જાય. અર્થાત જયારે કે છે તત, તે, તત એટલે તે, ત્વમ એટલે તું છે. એ તે તત કેવું હોવું જોઈએ? અખંડ. અખંડનું બોધન હોવું જોઈએ. હા, સમજ. પછી એમણે જ ભણાવવાનું શરૂ કર્યું. અચ્છા, હવે આપણે આ બંને પદો જોઈએ, ત્વમ પદ અને તત પદ. તો ત્વમ કોઈ પણ વાક્ય જયારે બોલવામાં આવે એટલે પહેલો આપણે અર્થ કયો જોવાનો? વાચ્યાર્થ. સીધો લક્ષ્યાર્થ ના. પહેલી ઘણી વાર આપણે કહીએ તો કે શું કહેવા માંગે છે, આમ તો કીધું પણ આમ હશે, એવું નહીં. પહેલો અર્થ હંમેશા કયો થાય? વાચ્યાર્થ. પાણી લઈ આવે એટલે પાણી લઈ આવે, બસ. પછી એમાં એવું ના હોય કે પાણીમાં મીઠું નાખ ને પાણી. પાણી મીન્સ પાણી, મીન્સ બીજો કંઈ કહેવા ના માંગતા હોય. અચ્છા, તો વાચ્યાર્થ લઈએ તો હવે જુઓ, તત્વમસી, તે તું છે, એનો વાચ્યાર્થ વિચારો થાય છે. તે તું છે, કારણ કે તેનો એક અર્થ છે અને તુંનો પણ એક અર્થ છે. તુંનો શું અર્થ છે? તુંનો અર્થ શું છે? વાચ્યાર્થ લેજો પહેલા. કેવો છે તુંનો અર્થ? તું એટલે હું નાનો, મારાથી તો જાતે અહીંયા અવાતુંય નથી, હું મારી કેટલી બધી મર્યાદાઓ છે, મર્યાદા વાળો હું છું. એ તુંનો પહેલો અર્થ થાય, વાચ્યાર્થ. પહેલા મનમાં જે સ્ટ્રાઇક થાય તુંથી એ કેવું છે? હું તો એક સ્ત્રી, હું તો એક પુરુષ, મારી આટલી શક્તિ, મારામાં તો એક કબાટ ખસેડવાની શક્તિ નથી, ટેબલ ખસેડવાની શક્તિ નથી, આય નથી આવડતું, પેલુંય નથી આવડતું. આ તુંનો વાચ્યાર્થ થયો. તેનો વાચ્યાર્થ શું થાય છે? તેનો વાચ્યાર્થ વાચ્યાર્થ. હા, તેનો વાચ્યાર્થ શું થાય? એ બધું શોધન થઈ ગયું. શું થાય છે? નિમિત્ત કારણ જગતનું, જગતનું ઉપાદાન કારણ, એ તત્વનો તેનો વાચ્યાર્થ છે. એ તો આપણને આગળ ભણાવ્યું કે તે એટલે શું? જગત કારણ. અને જગત કારણ એટલે શું? જગત કારણ એટલે સાદો કુંભાર નહીં, માટીનું કારણ. માટી જેમાંથી બની ઘડા જેને બનાવ્યા એ કુંભાર કેવો છે? માત્ર ઘડો બનાવનાર, નિમિત્ત કારણ છે. એ કુંભાર એ ઉપાદાન કારણ તો છે નહીં. એટલે તત્નો અર્થ એવો પણ નથી થતો કે માત્ર ઈશ્વર જે વૈકુંઠમાં બેઠો હોય કે ક્યાંક બેઠો હોય. એનો બીજો અર્થ પણ આપણે જોયો. શું થાય છે? ઉપાદાન કારણ પણ. માત્ર કુંભાર નહીં પણ માટી પણ. આ એવો કારણ છે, આ એવું કારણ છે કે જેણે મસાલો પોતાનામાંથી કાઢ્યો અને બનાવનારે પોતે અને બની ગયો એ પણ પોતે. આ એવો છે, આવો જગત કારણ ઈશ્વર. સકલ બધા જ ગુણ, ગુણૈક નિલય, બધા જ ગુણોનો નિલય, આવો ઈશ્વર. આ એનો વાચ્યાર્થ. અને એનો વાચ્યાર્થ શું? નાનો, અત્યંત અલ્પ અને મર્યાદિત. અને હવે શ્રુતિ શું કે? તત્વમ અસી. તત્વ. હવે આપણા મનમાં તરત પ્રશ્ન કે આ શક્ય સંબંધ નથી, મીન્સ આ પોસિબલ જ નથી. પોસિબલ જ કેવી રીતે હોય? કે આ વાત, અર્થાત સમજવાનું શું છે કે વાચ્યાર્થમાં અર્થ બેસતો નથી, કોઈ કાળે ના બેસ. આપણે ઊંધા ચત્તા થઈ જઈએ. ચલો કહે છે ને તો હું મારામાં થોડી શક્તિ વધારું, પણ વધારવાની વાત નથી. કેમ? કારણ કે અહીં તો શું કીધું? શું કીધું વાક્યમાં? તે તું છે. વધારવાની વાત હોત તો શું કહ્યું હોત? તે તું બનીશ. તો એમ કીધું હોત ને. આપણે એમ થાય શ્રુતિ કહે છે તો ચલો વિચારીએ, કદાચ મારામાં શક્તિ વધે તો હું એ તત્વ
બની જાઉં. પણ એવું તો બોલ્યા નથી. શ્રુતિ શું બોલી? તે તું છે. આવું ધ્યાનમાં રાખ. હવે ઘણા એવા પંથ છે આપણામાં જ, આપણા શાસ્ત્રમાં જ, પૂર્વ મીમાંસક લોકો. આપણે ઉત્તર મીમાંસક. વેદાંત વાળા શું કહેવાય? ઉત્તર મીમાંસકો. પૂર્વ મીમાંસકો કોને પ્રમાણ ગણે છે? કર્મકાંડને પ્રમાણ ગણે છે. એ લોકો માટે પ્રમાણ શું છે? કર્મકાંડ. તો કર્મકાંડને કેમ શાસ્ત્ર બે પ્રકારના વિષયની વાત કરે છે. કયા બે પ્રકાર? એક સાધ્ય વસ્તુની અને એક સિદ્ધ. શાસ્ત્રમાં સમજો, આ પણ સમજવાની જરૂર છે. આખા શાસ્ત્ર એટલે કે વેદ, ચારે ચાર વેદમાં બે પ્રકારના વાક્યો જોવા મળે. સાધ્ય વિષયક વાક્યાની અને બીજા સાધ્ય એટલે જે પહોંચવાનું છે, જે મેળવવાનું છે, એવા વિષયોની વાત કરે છે. અને બીજા કેવા વિષયોની વાત કરે છે? સિદ્ધ. સિદ્ધ એટલે જે સિદ્ધ કરવાનું નથી, જે સિદ્ધ હોય જ. ખ્યાલ આવ્યો? સિદ્ધ જ હોય. આવા બે પ્રકારના વાક્યો મળે છે, સાધ્ય અને સિદ્ધ વિષયક વાક્ય. તો હવે પૂર્વ મીમાંસકો શું કહે છે? પૂર્વ મીમાંસકોનું આવું સ્ટ્રોંગ મત છે. શું મત છે? આમનાયસ્ય ક્રિયાર્થત્વાત. આમનાય એટલે વેદ. એનો મુખ્ય હેતુ શું છે? ક્રિયા. અર્થાત એનો ક્રિયા એટલે એમાં જે પણ કોઈ વાક્ય છે એ કોને ઉદ્દેશીને છે? સાધ્ય વિષયક વાક્ય. સાધ્ય કેમ મેળવવું, એના માટેના બધા વાક્યો છે. જે હું ઈચ્છું છું એ કઈ રીતે મેળવવું, એને ઉદ્દેશીને જ વાક્યો, શાસ્ત્રના બધા વાક્યો છે. આમના યસ્ય ક્રિયાર્થત્વાત એવું કહે છે. તો હવે બધા જ વાક્યો, તો એ લોકો આ વાક્યનો શું અર્થ કરે? તત્વમસી. હવે આ કયું વાક્ય છે? સિદ્ધ કે સાધ્ય? વિચારો. કેમ સિદ્ધ? સિદ્ધ છે. સાધ્ય એટલે શું? મેળવવાનું. સિદ્ધ એટલે શું? હા, જે છે જ, બનાવવાનું નથી. અચ્છા, તો હવે આ વાક્ય કઈ કેટેગરી? ગ્રામેટિકલી જોઈએ, ગ્રામર પ્રમાણે, વ્યાકરણ પ્રમાણે જોઈએ, તે તું છે. હવે આ કયા કેટેગરીમાં આવે? સિદ્ધની વાત કેટેગરીમાં. તો પેલા પૂર્વ મીમાંસકો તો એ તો સ્વીકારતા નથી. એટલે એ શું કહે છે ખબર છે? એ કહે છે કે તો ખરા, એ તો બધું કે. આપણે જેમ કહીએ ને, આપણે એમ કહીએ ને કે તો એ તો મમ્મી તો કે, પપ્પા તો કે આમ કરવાનું. પણ આપણે એવું માનવાની જરૂર નથી. આપણે લિટરલી લેવા, શબ્દશઃ પપ્પાના વાક્ય લેવાની જરૂર નથી. એ તો એમ કે પહેલા નંબરે પાસ થાય, પણ આપણે એવું કંઈ માનવાનું જરૂર. આપણે તો શું પાસ થઈએ એટલે બહુ, અથવા તો 70% બહુ એનો અર્થ તો કે એને શું કહેવાય? આપણે મારી મછડીને આપણે જાતે અર્થ. એટલે પૂર્વ મીમાંસકો આ વાક્યને કેવી રીતે લે છે ખબર છે? કે ઉપાસના વાક્ય તરીકે લે છે. ઉપાસના વાક્ય. ઉપાસના વાક્ય એટલે શું? એવા પણ માનનાર. ઉપાસના વાક્ય એટલે જીવ પ્રયત્ન કરી ઉપાસના કરશે અને તત બનશે. સમજો? શું બનશે? જીવ ઉપાસના કરે, સતત ધ્યાન કરે. ઉપાસનામાં તો એ જ ખરેખર ઉપાસનાથી આ બધું થાય. તમારે ઇન્દ્ર બનવું હોય તો અહંદ્ર ઉપાસના કરવાની. એવી બધી અસંખ્ય ઉપાસનાઓ શાસ્ત્રમાં છે. વિષ્ણુ સાથે એક થઈ જાઓ, શિવ સાથે એક થઈ જાઓ, સાયુજ્ય, સામિપ્ય, આવા બધા ફળ હોય છે. એટલે અહંદ્ર ઉપાસના, એવી ઉપાસનાઓ છે. પણ એમાં શું છે? હું મારા ઉપર જીવપણાનું તો અકબંધ રાખું અને પછી પ્રયત્ન કરું, ઉપાસના કરું, તપશ્ચર્યા કરું, બધું કરું અને તત બનવાનો પ્રયત્ન કરું. આવું માને છે. આ એક. બીજું એ લોકો શું માને છે? કે એ તો એટલા માટે કહેવામાં આવ્યું કે ઉપાસનામાં હેલ્પફુલ થાય ને, ના ક્રિયાકાંડમાં હેલ્પફુલ થાય, એટલા માટે આ વાક્ય કહેવામાં આવ્યું. પણ આ વાક્ય ક્રિયાકાંડમાં હેલ્પફુલ કેવી રીતે થાય? મદદરૂપ કેવી રીતે થાય? તો કે થાય. તમે જયારે કોઈ મોટી વસ્તુ કરવા માંગતા હો ત્યારે તમને ચડાવે જરા, અરે તું તો સિંહ જેવો છો, તને કોણ આંબી શકવાનું હતું? આપણે બાળકોને બી કહીએ ને, પેલો ગભરાતો હોય,
પરીક્ષા આપવા આગળ ના આવતો અથવા સ્પોર્ટ્સમાં એને પાર્ટ લીધો હોય અને બહુ દોડાતું ના હોય ને તો આપણે તો તું તો પેલો પીટી છોકરી હોય તો આપણે તું તો પીટી ઉષા જેવી છો, તને કોણ રોકી શકવાનું હતું, આવું બધું કોણ. એટલે પેલા શું થાય, પાનો ચડે. એટલે આ બધા પેલી સ્પોર્ટ્સમાં ને ચીયર ગર્લ્સ ને બધું રાખતા હોય છે ને ક્રિકેટમાં ને બધા, એને તમારા તરફથી તમને ચીયરિંગ કરે, ઉત્સાહ વધાવે, ઉત્સાહ તમારો વધારે, જેથી કરી અને તમે કરતા કરતા તમે જુદા મૂડમાં હું તો મહાન છું, હું તો સિંહ જેવો છું, હું તો પીટી ઉષા જેવો છું, હું તો ફલાણા જેવો છું, આમ છું તેમ છું, અને પછી કર્મ કરો એટલે એનું ફળ કેવું થાય, ઉત્સાહ. ભાઈ ઉત્સાહ એવી વસ્તુ છે આપણને આમ, એટલે ક્રિયામાં આપણને એક પાનો ચડે, ટૂંકમાં એક ઉત્સાહ વધારે, એવા આ વાક્યો છે. આવું કોણ માને છે, પૂર્વ મીમાંસકો. પેક ટોક અંગ્રેજીમાં શું કે પેક ટોક. પેક ટોક એટલે તમને થોડી બઢતી આપે, તમને ચડાવે થોડા, એવા વાક્યો છે. વૈષ્ણવાચાર્યો શું માને છે, વૈષ્ણવાચાર્યો જો આ એક જ વાક્ય અન્ડરસ્ટેન્ડ, અને આને મીમાંસા કહેવાય. બધા એક જ વાક્ય, એવું નથી કે બધા આપણા જેવો જ અર્થ કરે છે, બધા આવો અર્થ નથી કરતા. એ તો જેવું જેનું પરસેપ્શન, જેવી જેની સમજ, એવા બધા અર્થ કરનારા છે. પેલા વૈષ્ણવાચાર્ય શું અર્થ કરે કે એ તો માને છે કે ઈશ્વર એટલે બધા જ ગુણનો નિલય, બધી જ સુંદરતા, ઐશ્વર્ય, માધુર્ય, બધું જ મહાન છે એનું નિલય. તો હું એ કેવી રીતે હોઉં, એ લોકો તો શું માને છે કે આપણે ઈશ્વરના અંશ છીએ, એ અંશી અને આપણે એના અંશ, એ આખો અને એમાંનો આપણે એક અંશ. એટલે એ આ વાક્યનો અર્થ શું કરે, તત્વમસીનો અર્થ શું કરશે, એમના માટે તો ઈશ્વર જ સર્વ કંઈ છે. એટલે એ શું કે છે, તસ્ય ત્વમ અસી. તું તસ્ય, છઠ્ઠી વિભક્તિ સંબંધ, તસ્ય ત્વમ અસી, આવો અર્થ કરે. તું તેનો છે, સમજ પડી, તું તેનો છે, યુ બિલોંગ ટુ હિમ. સમજ પડે છે હું શું કહું? તસ્ય ગ્રામેટિકલી આ બધા અર્થ કરે છે. તસ્ય ત્વમ અસી, તેનો તું છે. પેલા લોકો કહે છે તું એવો ભવસી બનીશ ઉપાસનાથી. કેમ? કારણ કે કોઈ આ સિદ્ધ વાક્ય તરીકે સ્વીકારી શકતું. વેદાંત સિદ્ધ વાક્ય, આ તો બે મોટા ડિફરન્સ છે કર્મકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે. એક સાધ્ય વસ્તુની વાત કરે છે અને બીજું શેની વાત કરે છે, સિદ્ધ વસ્તુની. મોટા ભાગના પેલા વાક્યો લે છે કે કર્મકાંડ આવડો મોટો, એટલે એ જ એમાં જે વાક્યો છે એ જ સાચા હોવા જોઈએ. અને જ્ઞાનકાંડના કેટલા 1000 શ્લોક નહીં હોય, 1000 શ્લોક પણ નહીં હોય. અને પેલાના કેટલા 24,000 કે જેટલા પણ વેદમાં શ્લોકો છે એ બધા મોટા ભાગના કોના છે, ક્રિયા સાધ્ય વિષય. ઉપાસનાના ઓછા છે, લગભગ 18,000 કે એટલા જ છે. મેજોરિટી ડિસાઇડ્સ હે ને. એટલે બધા શું વિચારે છે કે પેલામાં જે કહ્યું છે એ જ સાચું છે, આને મારી મછડીને પેલામાં બંધ બેસાડો, મારી મછડીને આમ બંધ બેસાડો. આ બધું આચાર્યો કરે. અને શંકરાચાર્ય આવા નીકળ્યા બધા આચાર્યો, જેને શું કહ્યું કે નહીં, આ સિદ્ધ વસ્તુ જણાવનાર વાક્ય છે. પણ તું આપણે વાક્યાર્થ લઈ તો બંધ બેસતું નથી. પાછો એ પ્રશ્ન આવ્યો કે હું ઈશ્વર કેવી રીતે હોઈ શકું. એટલે હવે આપણે શેના માટે જવાનું, લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે શબ્દનો પ્રયોગ કર્યો હોય અને છતાં પણ કહેવા કંઈક બીજું માંગતા હોય, એટલે લક્ષ્યાર્થ ઉપર આપણે જવાનું. જો લક્ષ્યાર્થ તમને એક દ્રષ્ટાંત આપો તો હું તમને એમ કહું કે જ્યારે વાક્ય બંધ બેસે જ નહીં, ત્યારે હું એમ કહું કે
ડાબા કાનમાં હાથી ઘૂસી ગયો, મારા ડાબો કાન કે જમણો કાન શું ઘૂસી ગયું? હાથી. હાથી ઘૂસી ગયો તો તમને શું થાય? આ સ્વામીનીજી આજે આ ઉપવાસ કરે છે ને એટલે ખાલી થઈ ગયો, અસંગત બધું બોલે છે. હું ધારો તમને મારા પર શ્રદ્ધા હોય, આદર હોય, ભક્તિ હોય, પણ તોય આ વાચ્યાર્થ તમે સ્વીકારી શકો? કોઈ સંજોગોમાં ને. અને એવી ભય ગુરુજી કહે છે એટલે સાચું જોઈએ, પણ તમારા મનમાં તો પ્રશ્ન કાદા ઘૂસી જાય તો કીડી ઘૂસી જાય, મચ્છર ઘૂસી જાય, આવું બધું ઘૂસી જાય એ આપણે સાંભળ્યું છે. પણ હાથીનું કઈ એક પાર્ટ આમાં ઘૂસે નહીં. એટલે શું શક્ય સંબંધ નથી. હા, આ કોઈ રીતે વાચ્યાર્થ બેસતો નથી. અચ્છા, હવે બીજું વાક્ય હું કહું. શાસ્ત્રમાં એક વાક્ય છે, ગંગાયામ ઘોષ. ગંગાયામ ઘોષ. ગંગા ઉપર ઘોષ એટલે નેસડો. નાનું નાનું ગામડું હોય ને, નાનું ગામડું ના કહેવાય, એને નેસડો જ કહેવાય. ત્યાં 8-10 ફેમિલી રહેતા હોય, એને શું કહેવાય? નેસડો. નેસડો. તો આવું એક વાક્ય છે, ગંગાયામ ઘોષ. ગંગા ઉપર નેસડો. તો હવે આ સીધો બેસે છે, ગંગા ઉપર નેસડો. તો આમાં શું કરવું પડે છે? જહલ લક્ષણા. તમે શું કરો? એમાં એડ કરો. શું કરો? ગંગા ઉપર નહીં, પણ ગંગાના તીરે, ગંગાના કિનારે. એટલે ભલે આને શું કહેવાય? લક્ષ્યાર્થ. સમજ પડી? આને લક્ષ્યાર્થ કહેવાય. સીધો વાક્ય બેસતું નથી. ગંગા ઉપર તો ગામડું ના હોઈ શકે, ચાલતું કે કેવી રીતે તોરે. માટે શું હોવું જોઈએ? ગંગાના કિનારે એક ગામડું વસેલું હશે. તો આ શું કર્યું? લક્ષ્યાર્થ. ઇમ્પ્લાઇડ. સમજ પડી? આ જ વાક્ય ગંગા ઉપર, ગંગામાં એવું કીધું એ શક્ય. ગંગાયામ એટલે 7મી વિભક્તિ, એ શક્ય નથી. ગંગામાં શક્ય નથી. એટલે તમે શું કરો? એ માને બદલે શું કરી નાખો? એક હળો અને બીજું એડ કરો, ગંગા ઉપર. ઉપર એટલે તીરે, કિનારે નેસડો. લક્ષણ કહેવાય. હા, હવે એવો અર્થ અહીંયા કરવાનો છે. કેવો અર્થ કરવાનો છે? લક્ષ્યાર્થ. આ લક્ષ્યાર્થ કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. હવે આપણે આગલો શ્લોક વાંચીએ, જ્યાં આપણે અચ્છા બીજું પણ મારે કહેવાનું હતું કે વાચ્યાર્થ. વાચ્યાર્થ ક્યારે, આ બધી જે ટેકનિક આ સમજવું જોઈએ. વાચ્યાર્થ ક્યારે બેસે? વાચ્યાર્થ એના માટે જ હોય. વાચ્યાર્થ શબ્દનો સીધો અર્થ ક્યારે જ લાગુ પડે? જ્યારે વિષયમાં શું હોય? આટલું હોય, જાતિ હોય, ક્રિયા હોય, ગુણ હોય, સંબંધ હોય, ત્યારે જ વાચ્યાર્થ બંધ બેસે. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, ટૂંકમાં વિશેષ હોય, કશીક વિશેષતાઓ હોય તો જ વાચ્યાર્થ બંધ બેસે. હા, હવે જોઈએ આપણે કે ઈશ્વર, બ્રહ્મ એક વ્યક્તિની વાત કરે તો એમાં ગાય, તો આપણે કહીએ કે પેલો વ્યક્તિ સફેદ નામના મોટા પ્રાણીને લઈને જાય, ગાયને લઈને જાય છે, તો ગાય જોયેલી છે, જાતિ છે, એટલે આપણને એની સમજ પડે. અચ્છા, ગુણ એટલે બહુ સારો માણસ છે, બહુ દયાળુ છે, હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી છે, તો એ આપણને સમજ પડે. ક્રિયા, રસોઈ બનાવે છે, ગાડી ચલાવે છે, મશીન ચલાવે છે, બોલે છે, ટૂંકમાં આને ક્રિયા કંઈક સમજ પડે. સંબંધ, પિતા, પુત્ર, માતા, આ બધા સંબંધ. હવે એવું બ્રહ્મમાં કયો સંબંધ શોધવો? કઈ જાતિ શોધવી? બ્રહ્મ શબ્દ વાપરવું એટલે તમને કેવી રીતે સમજ પડે કે શું કહે છે? એવો વિષય જોયો છે? કંઈક કામ કરતું હોય, એનો કોકની સાથે કોઈ સંબંધ હોય, પેલા તો બ્રહ્મ એટલે શું એ જ ખબર નથી. કયો આમ એક શબ્દ વાપરીએ, પેન, એટલે તમને પેનનો આકાર આવે, કારણ કે એની લંબાઈ, પહોળાઈ, નામ પ્રમાણે એનો આકાર હોય. નામ અને રૂપ સાથે જાય. હવે બ્રહ્મ નામ સાથે કયું રૂપ જાય? નથી એને કોઈ જાતિ, નથી કોઈ ક્રિયા, નથી કોઈ ગુણ, નથી કોઈ સંબંધ. હવે કઈ રીતે આને વિઝ્યુઅલાઇઝ કરવું? કઈ રીતે
બહાર તો ઠીક, અંદર એ કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરવું, અને વિઝ્યુઅલાઇઝ કરવા તો માંગતા જ નથી આ લોકો. એટલે એટલે શાસ્ત્ર શું કે યતો વાચો નિવર્તનથી, માટે ત્યાંથી વાણી અને મન પાછા ફરે. વાણી અને મન ક્યાં હોય? નામ અને રૂપ હોય ત્યાં, જાતિમાં, ક્રિયામાં, ગુણમાં, સંબંધમાં. આ બધો નામ અને રૂપનું ક્ષેત્ર. નામ અને રૂપના ક્ષેત્રમાં મન અને વાણી ફરી શકે. હવે અહીં તો એ બધું ગયું, એટલે મન અને વાણી પણ બંધ. તો હવે આનો અર્થ શું? અને છતાંય શબ્દથી જ સમજવાનું. એટલે કયો અર્થ આવે? માત્ર ને માત્ર લક્ષ્યાર્થ. અહીં સુધી આપણે જોયું. હવે પછીના શ્લોકમાં પહેલા આ વાક્યનો એક પણ અર્થ બેસતો નથી, વાચ્યાર્થ, એ આપણને કહે છે. પછી સમજાવશે કે હવે લક્ષ્ય, કારણ કે શાસ્ત્ર તો મેથડ પ્રમાણે પહેલા હંમેશા કોની ટ્રાય કરવાની? વાચ્યાર્થની ટ્રાય કરવાની, આ નિયમ. એટલે હવે એ લોકો વાચ્યાર્થની પહેલા ટ્રાય કરે છે. આપણને કહે છે ચલો પહેલા વાચ્યાર્થ કરીએ. જો ધીસ ઇઝ આ તત્વમસીનો એમ મન ભાવે એવા અર્થ નથી કર્યા, કેટલી બધી વિચાર પછી આ અર્થ થાય છે. એટલે એ આપણને અહીંયા 3-4 શ્લોકોમાં ભાષ્યકાર એ વસ્તુ જે ઘણી બધી રીતે આખું ઉપનિષદમાં કયું હોય એ આપણને અહીંયા સરસ રીતે બતાવે. આ બહુ અગત્યના બધા મંત્રો છે. ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययोः निगद्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः खद्योतभान्वोरिव राजभृत्ययोः कूपाम्बुराश्योः परमाणुमेर्वोः શું કહે છે? જો ભાષ્યકાર શું કહે છે? ઐક્યમ તયોહો લક્ષિતયોહો ન વાચ્યયોહો, કે આ વાક્ય તત્વમ અસી તે તું છે, એમાં ઐક્ય તો બતાવવા માંગે છે, તે તું છે એવું ઐક્ય બતાવે છે, તે તું છે. એટલે ઐક્ય તો કહ્યું કે તે તું છે, બંને તે અને તું ની ઐક્ય બતાવી રહ્યા છે. તો ઐક્ય કઈ રીતે બતાવે છે? લક્ષિતયોહો ન વાચ્યયોહો. ભાષ્યકાર કે છે એ લક્ષ્યાર્થથી ઐક્ય થાય છે, નહીં કે વાચ્યાર્થથી. કેમ ન થાય? વાચ્યાર્થથી કેમ ન થાય? કેમ? કારણ કે નિગદ્યતે અન્ય ઐક્ય તયોહો, એ બંને વચ્ચેનો ઐક્યમ નિગદ્યતે બતાવી રહ્યા છે કેવો? અન્યોન્ય વિરુદ્ધ ધર્મીણો. કેવાનો? આ બંને કેવા છે? બંને કેવા છે? અન્યોન્ય વિરુદ્ધ ધર્મીણો. કોના વચ્ચે ઐક્ય બતાવી રહેવાયું છે? બંને ધર્મી છે. પેલા તો બંને ધર્મી. આ ત્વમ પણ ધર્મી, જેનામાં અત્યારે ધર્મ છે. તત્ પણ કેવો છે? ધર્મી. ધર્મી કોને કહેવાય? જેનામાં ધર્મ હોય, ધર્મ જેનામાં છે. તો અત્યારે આ ત્વમ કેવો છે? કેવો ધર્મ ધરાવે છે? મને જવાબ આપો. અલ્પતાનો ધર્મ. અત્યારે મારામાં શું હોય? માણસમાં શું હોય? કેવો ધર્મ? ધર્મ એટલે આપણે વૈષ્ણવ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ એની વાત નથી કરતા. ધર્મ એટલે આપણે અત્યારે કેવા છીએ? અલ્પ, એવો ધર્મ. અને ઈશ્વર કેવો ધર્મ ધરાવે છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. એટલે કે છે અન્યોન્ય વિરુદ્ધ ધર્મીણો. બંને જુદા જુદા ધર્મ ધરાવે છે. હવે આ બંને એક કેવી રીતે હોય? તત્ અને ત્વમ, પેલો ક્યાં અને હું ક્યાં? એટલે સુગ્રીવ રામને કહે છે, હનુમાનજી કે તમે બંને ફ્રેન્ડ બની જાઓ. હનુમાનજી કહે છે સુગ્રીવને અને રામને કહે છે તમે બંને જો મિત્ર બની જશો તો તમારા બંનેના પ્રશ્નો સોલ્વ. કારણ કે રામને પ્રશ્ન છે, સીતાને શોધવા જવાનું છે, અને એ બિચારા એકલા કઈ કરી શકે એમ નથી. શોધે ક્યાં બંને જણા એકલા સીતાજીને? અને બધાએ કહ્યું કે ભાઈ, બધા શબરીએ કહ્યું, કબંધ રાક્ષસે કહ્યું, પછી બીજા કોણે કહ્યું? જટાયુએ કહ્યું કે આ તમને રાક્ષસ રાવણ તો પેલાને લઈને દક્ષિણ દિશામાં
ગયો છે સાગરને પહેલે પાર. તો હવે બિચારા રામને એ બધું કેવી રીતે કરે? એમાં તમને એક માણસ મદદ કરી શકે એમ છે. માણસ નહીં, સોરી, વાનર. એક મદદ કરી શકે એમ છે. કોણ? સુગ્રીવ. એટલે વાલી તો મરી ગયો છે, એ જ મદદ કરી શકશે. ના, મરીને જ ગયો, પણ પછી એટલે કે સારું. અને હનુમાનજી બહુ ચતુર છે. એમણે કહ્યું કે સુગ્રીવને કહ્યું, તમારે પણ જો આ વાલીથી બચવું હોય, હંમેશા રખડાય સંતાતા ફરો છો, કારણ કે વાલી એને મારી નાખવા માંગે છે સુગ્રીવને. એ બંને ભાઈઓ છે, એને મારી નાખવા માંગે છે સુગ્રીવને. એટલે કે તમારે જો, અને એને એનું રાજ્ય લઈ લીધું છે, પત્નીએ લઈ લીધી છે, બધું લઈને બેસી ગયો છે પેલો વાલી. એટલે કે તમારે જો જોઈતું હોય તો કોની મદદ લેવી પડશે? તમને રામ જ મદદ. બાકી વાલીને તો છે ને એક સમયે રાવણને એની બગલમાં દબાવીને ફર્યો છે. વાલી આવો હતો. વાલીએ તો રાવણને પણ પરાસ્ત કરેલો હતો. વાલીથી રાવણ ગભરાતો હતો, એટલો જોરાવર હતો આ માણસ. એને એ બધા વરદાન હતા. એટલે હનુમાનજી કે તમને સુગ્રીવ કોણ મદદ કરી શકે એમ છે? માત્ર ને માત્ર રામ, બીજું કોઈ નહીં મદદ કરી શકે. કે બંને ફ્રેન્ડ બની જાઓ, મિત્ર બની જાઓ. એટલે સુગ્રીવ કે હું અને પેલા મિત્ર ક્યાં? હું ક્યાં? વાનર અને માણસ મિત્ર બની શકે? એટલે કે હું ક્યાં ને એ ક્યાં? એ કે મારા ફ્રેન્ડ થોડા બનશે. તો કે એ તો કરવાનું છે આપણે. એમ અહીં પણ શું કે છે? શક્યતા તો હોવી જોઈએ ને. હું એક કેવી રીતે? તો કે છે જુઓ, ખદ્યો તો ભાનવો હો ઈવ. કેવા છે બંને અલગ? ખદ્યો તો ભાનવો હો ઈવ. ખદ્યો તો ભાનવો, બંને વચ્ચેનો ડિફરન્સ કે છે. ભાનુ અને ખદ. ભાનુ એટલે સૂર્ય અને ખદ્યોત એટલે આગ્યો. આ આગ્યો છે ને સૂર્યની હાજરીમાં હોય છે પણ દેખાતો નથી. અત્યારે આજ્ઞા હોય તો દેખાય ને, જંગલમાં એમ હોય, પણ ત્યાં સુધી સૂર્ય નો હોય ને હાજરી, ત્યાં સુધી આજ્ઞા બાગ્યા દેખાય નહીં. એ ક્યારે દેખાય? સૂર્યાસ્ત થાય પછી આજ્ઞાનું ટમટમ્યું દેખાય આપણને. એટલે આ બંને એક હોય શક્ય છે. પછી રાજભૃત્યયોહો, રાજા અને સેવક. સેવક જ રાજા માટે છે. ક્યાં રાજા ને ક્યાં સેવક? બંને વચ્ચે ઐક્ય શક્ય નથી. એટલે અહીં બતાવે છે કે ત્વમ અને તત્ કઈ પ્રકારના અલગ છે. ત્રીજું ડિફરન્સ કેવો? ત્રીજો મહાન ભેદ કેવો? કૂપ અંબુરાશ્યયોહો, કૂવો અને મહાસાગર. હવે કૂવામાંથી તો 4-5 ડોલ પાણી લઈ લઈએ એટલે ખલાસ. પછી પાછું બીજું ચોમાસું આવે ત્યાં સુધી આપણે એમાં પાણી ભરાવાની રાહ જોવી પડે. આમ ખેંચીને કાઢી લીધું એ ખલાસ. આવું આ કૂવો અને ક્યાં મહાસાગર. આ બંને એક હોઈ શકે નહીં. પછી બીજા બે કોણ એક ના હોઈ શકે? પરમાણુ હું મેરવો હો. ડિફરન્સ, આ બંને વચ્ચેનો ડિફરન્સ. એક પરમાણુ કેવડો અને મેરુ પર્વત. આપણા શાસ્ત્રમાં સૌથી મોટો પદ એ કે છે મેરુ પર્વત. તો આ બંને બી એક ના હોઈ શકે. એ રીતે આ ત્વમ અને તત્ કોઈ રીતે પણ શક્ય હોઈ શકે નહીં. એમ કરીને કોને નિગેટ કર્યું? પહેલા વાચ્યાર્થ શક્ય છે નહીં, ત્વમ તત્ હોઈ શકે નહીં. એટલે હવે શાસ્ત્ર બતાવશે હા વાચ્યાર્થ શક્ય નથી, છતાં પણ લક્ષ્યાર્થથી ઐક્ય છે જ. એ હવે આપણે આવતા વખતે જોઈએ. જેવો ત્વમ છે અને જેવો તત્ છે આખો નાખો લો તો ઐક્ય છે. આવતા વખતે ચા પીને આવવાનું, ભલે સવારે પીધી હોય, પણ વળી પાછા જયારે આ ક્લાસમાં આવો ત્યારે ચા પીને આવવું જ પડશે. કોફી પીવી જ પડશે. નહીતર આ હું બધા પ્રશ્નો પૂછીશ, નહીં તો જરા સમજવું જરા અઘરું છે. જેવો હું છું અને જેવો ઈશ્વર છે એ લેવલે ઐક્ય શક્ય છે નહીં. કારણ કે મારી ઉપાધિ, મારી સમજ, મારી શક્તિ, મારું જ્ઞાન, મારી ક્રિયા, આ બધું કેવું છે? મારું જયારે હું કહું છું ત્યારે કોણ? આ શરીર, આ મન, આ બુદ્ધિ, આ અહંકાર સહિતનો હું અને ઈશ્વર જેવો આપણે એને ઓળખીએ છીએ, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, આ જગતનો બનાવનાર,
અને કેવ જગત એટલે શું ભાઈ? ક્યાં સૂર્ય ને ચંદ્રમા ને અગ્નિ ને વાયુ ને આ પૃથ્વી આ બધાનો બનાવનાર. હવે આ બંને ઉપાધિ સહિતના બંને ઐક્ય શક્ય છે નહીં. અને છતાં આવું શાસ્ત્ર આવું મોટું વાક્ય કહી દે છે. કાં તો એમને સમજ નહીં પડતી હોય, કાં તો આપણને સમજ નહીં પડે. શાસ્ત્ર આવું મોટી વાત ધડાકો કરે છે, બ્લાસ્ટ, હે ને, કે તે તું છે. એટલે મોટો ભાગ ત્યાગ લક્ષણ કરવું પડશે. પછી હું તમને સમજાવીશ કે લક્ષણાએ ઘણી પ્રકારના છે. જહલ લક્ષણાએ કામ ના આવે, અજહલ નહીં કામ ના અહીં આવે. અહીંયા કયું કામ આવશે? ભાગ ત્યાગ લક્ષણા. એટલે શું કે અહીંથી પણ કંઈક કાઢો. શું કાઢો? જ્યાં અલ્પતા છે એ પાર્ટ કાઢો. હું ને ઈશ્વર વચ્ચે તો ડિસ્ટન્સ બહુ છે. હું અહીંયા અપરોક્ષ અને એ ક્યાં પરોક્ષ. ક્યાં એક હોય. શક્તિ જોઈએ તો એક નહીં, ડિસ્ટન્સ જોઈએ તો આ કશામાં મેળ પડતો નથી. છતાં શ્રુતિ શું કહે છે? તું એટલે આ ઉપાધિ નહીં. ઉપાધિ નહીં તો હું કોણ? માત્ર અસ્થિ ચૈતન્ય એ તું. તત એટલે પણ ઉપાધિ નહીં. ત્યાંથી પણ એ બાદ કર. તો ત્યાં એક કયું રહી જાય છે? ચૈતન્ય. શ્રુતિ કયો અર્થ કે છે? તત્વમ અસી. ત્યારે આ ઉપાધિ સહિતનું ઐક્યની વાત નથી કરતા. કોની વાત કરે છે? ત્વમમાંથી પણ ઉપાધિ વાળો નહીં, ઉપાધિ વગરનો. તત પણ ઉપાધિ વગરનો. તો પછી ઉપાધિ રહે જ નહીં તો કોણ રહ્યું? બંનેમાંથી ઉપાધિ નીકળી ગઈ. ઉપાધિ એટલે શરીર, સંગાત નીકળી ગયા તો રહ્યું કોણ? ચૈતન્ય. અહીંયા પણ આ નાના વેશમાં ચૈતન્ય, ત્યાં મોટા વેશમાં ચૈતન્ય. પણ નાનો વેશ પકડી રાખીએ અને ત્યાં મોટો વેશ પકડી રાખીએ તો ઐક્ય ઇમ્પોસિબલ. ખ્યાલ આવ્યો? એટલે જયારે શ્રુતિ કહે છે તત્વમ અસી, ત્યારે શું કહેવા માંગે છે? તું કઈક કાઢ. ઉપાધિ સહિતનું ઐક્ય બતાવતા નથી. શું બતાવે છે? ઉપાધિ વગરનું. અને તો ઐક્ય છે જ. સમજ પડી? એટલે ઐક્યમ તયોહો ન વાચ્યયોહો પરંતુ કિંતુ લક્ષ્યયોહો. લક્ષ્યાર્થથી ઐક્ય છે, નહીં કે એટલે લક્ષ્યાર્થ એટલે શું? લક્ષ્યાર્થ એટલે તું કહે છે ત્યારે આપણે શું સમજવાનું? ચૈતન્ય. તે કહે છે ત્યારે પણ શું સમજવાનું? ચૈતન્ય. એ લેવલે ઐક્ય છે અને એ છે, બનવાનું નથી. અને ત્યાં કોઈ ઉપાધિ જ નીકળી ગઈ તો કોની વચ્ચે સંબંધ? જે વૈષ્ણવાચાર્યો કહે છે તેનો તું છે, તેનો તું બનીશ, તેનામાં તું ભળી દઈશ. છે જ નહીં આવે ઉપાધિ. નિર્ગુણ, નિરાકાર, ચિન્હ માત્ર, આનંદ ઘન, પ્રજ્ઞાન ઘન. એમાં ક્યાં ખંડ આવ્યા? ત્વમ અને તત્ના નો ખંડ. સમજ પડી? આ રીતે લક્ષ્યાર્થ અન્વૈક્ય બતાવે. સમજ પડી? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.